તો મિત્રો આજના વિડીયોમાં આપણે રામસર સાઇટ અને પક્ષી અભયારણ્યો એટલે કે જીકેની અંદર આ બેને ટોપિક ડિસ્કશન કરવાના છીએ, ડિટેલમાં ડિસ્કશન આપણે કરવાના છીએ અને એની ઉપરથી જે એમસીક્યુ પૂછાઈ શકે એ એમસીક્યુ પણ ડિસ્કશન કરીશું. એ પણ મેં અહીંયા ઇન્ક્લુડ કર્યા છે. તો જોઈએ આપણે પહેલાં રામસર સાઇટ વિશે. તો રામસર સાઇટ કોને કહેવાય? તો કે રામસર સાઇટ એ એવું વેટલેન્ડ છે. હવે વેટલેન્ડ એટલે શું? તો ભીની જમીન અથવા જળપ્લાવિત વિસ્તાર, મતલબ કે કાદવ કીચડવાળી જમીન હોય અથવા તો થોડું ઘણું પાણી હોય, એ જે એરિયા હોય એને વેટલેન્ડ કહેવામાં આવે છે મિત્રો. ભીની જમીન કીધું ને, અથવા તો જળપ્લાવિત વિસ્તાર, જેને રામસર સંમેલન અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહત્ત્વ આપવામાં આવ્યું છે. મતલબ કે રામસર સંમેલન થયું હતું, એના ઉપરથી રામસર સાઇટનું નામ આવ્યું છે. તો આનો ઇતિહાસ જોઈએ તો 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના રામસર શહેરમાં વેટલેન્ડના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ થઈ હતી, જેને રામસર કન્વેન્શન કહેવામાં આવે છે. તો મિત્રો ખબર પડી ને કે રામસર શબ્દ ક્યાંથી આવ્યો છે. 1971 2 ફેબ્રુઆરી ઈરાનના રામસર શહેરમાં વેટલેન્ડના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંધિ થઈ હતી, એટલે રામસર શબ્દ આવ્યો છે ત્યાંથી. જેને જે સંમેલન થયું હતું ને એને રામસર કન્વેન્શન કહેવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આનો હેતુ શું હતો? મુખ્ય વેટલેન્ડનું સંરક્ષણ, જૈવ વિવિધતાનું રક્ષણ, પ્રવાસી પક્ષીઓનું સંરક્ષણ, આ એનો મુખ્ય હેતુ હતો. હવે આગળ માહિતી જોઈએ તો ભારત આ સંધિમાં 1982માં જોડાયું હતું મિત્રો. ભારત 1982માં આ સંધિમાં જોડાયું હતું. આગળ જોઈએ તો ભારતમાં કેટલી રામસર સાઇટ છે? તો 2026 મુજબ ભારતમાં કુલ 98 રામસર સાઇટ છે મિત્રો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ આંકડો પૂછાઈ શકે. 2026 મુજબ હાલમાં 98 રામસર સાઇટ છે, બરાબર. અને સૌથી વધુ સાઇટ્સ ક્યાં છે? તો ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ તામિલનાડુમાં છે. કેટલી છે? તો 20 છે. સૌથી વધુ તામિલનાડુમાં 20 છે. તો મિત્રો તાજેતરમાં ઉમેરાયેલી સાઇટ્સ કઈ છે? તો એક તો ગુજરાતમાં છે. કઈ છે? તો છારીદંડ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ, જેને જાન્યુઆરી 2026માં મંજૂરી મળી. આ કચ્છમાં આવેલું છે મિત્રો. છારીદંડ ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. હવે બીજું એડ થયું એ પટના બર્ડ સેન્ચુરી, ઉત્તર પ્રદેશ, જાન્યુઆરી 2026માં એડ થયું. તો આ હમણાં રિસેન્ટ છે એટલે આ બંને પૂછાઈ શકે મિત્રો. હવે ગુજરાતની રામસર સાઇટની યાદી જોઈ તો છારીદંડના સમાવેશ સાથે હવે ગુજરાતમાં કુલ 5 રામસર સાઇટ્સ છે મિત્રો. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ગુજરાતમાં કેટલી રામસર સાઇટ્સ છે? 5. જાન્યુઆરી 2026માં કઈ એડ થઈ? તો છારીદંડ. તો એના વિશે 5 વિશે માહિતી અહીં જુઓ. રામસર સાઇટનું નામ, જિલ્લો, વર્ષ, વિશેષતા. તો પહેલી છે નળ સરોવર પક્ષી અભયારણ્ય, એ બધાને ખબર જ હશે, જેનો જિલ્લો અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાને કનેક્ટ કરે છે. વર્ષ 2012માં એને મંજૂરી મળી છે. ગુજરાતની પ્રથમ સાઇટ છે મિત્રો. 2012માં ગુજરાતની પ્રથમ વેટલેન્ડ જે રામસર સાઇટ્સ કહેવાય છે ને એ નળ સરોવર બન્યું હતું, બરાબર. બીજી સાઇટ થોળ પક્ષી અભયારણ્ય, જે મહેસાણા જિલ્લામાં છે અને વર્ષ 2021માં એને મંજૂરી મળી હતી. માનવસર્જિત તળાવ, આ જે વેટલેન્ડ હતું ને રામસર સાઇટ, એ માનવસર્જિત તળાવ હતું, સિંચાઈ માટે એ બનાવેલું, પછી એ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય બની ગયું હતું. 3 વઢવાણા વેટલેન્ડ, એ વડોદરા જિલ્લામાં છે અને 2021માં એને મંજૂરી મળી હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા નિર્મિત, આ એની ખાસ વિશેષતા છે. ખાસ આ વિશેષતા છે. 4 છે ખીજડીયા પક્ષી અભયારણ્ય, જામનગર જિલ્લો. 2022માં આ રામસર સાઇટને મંજૂરી મળી હતી. મીઠું અને ખારું પાણી બંને ધરાવે છે. અહીંયા મિત્રો મીઠું અને ખારું પાણી બંને છે, આ વિશેષતા છે આની. 5 છારીદંડ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ, કચ્છ, 2026. આ જાન્યુઆરી 2026માં રિસેન્ટલી એડ થયું છે. ગુજરાતની સૌથી મોટી અને નવી સાઇટ, આ એની વિશેષતા છે. હવે બધા વિશે ડિટેલમાં માહિતી જોઈ. છારીદંડ પક્ષી અભયારણ્ય કચ્છમાં છે. એ ગુજરાતનું 5મું અને કચ્છ જિલ્લાનું પ્રથમ રામસર સાઇટ બન્યું છે. સ્થાન, આ અભયારણ્ય કચ્છના બંને વિસ્તારમાં આવેલું છે. છારી એટલે ક્ષારીય અને દંડ એટલે છીછરું સરોવર. તો આનો પણ મતલબ આપણે સમજી લેજો. છારી એટલે ક્ષારીય, ક્ષારવાળું, અને દંડ એટલે છીછરું. તો આ એની વિશેષતા છે.
ક્યારે દરજ્જો મળ્યો? જાન્યુઆરી 2026માં આ સાઇટને દરજ્જો મળ્યો. વિશેષતા, તે અંદાજે 227 ચોરસ કિલોમીટર, બહુ મોટું છે મિત્રો, વિસ્તારમાં ફેલાયેલું છે. આ એક ડેઝર્ટ વેટલેન્ડ, રણનું વેટલેન્ડ છે, બરાબર. એ ચોમાસામાં ભરાય છે. એ અત્યારે કદાચ ત્યાં પાણી ના હોય મિત્રો, પણ એ ચોમાસામાં ભરાય છે. પક્ષીઓ અને પ્રાણીઓ, અહીં દર વર્ષે સાઇબેરિયા અને મધ્ય એશિયાથી હજારો પ્રવાસી પક્ષીઓ આવે છે, જેમાં મુખ્યત્વે પેલિકન, અહીંયા જો ફોટો તમને બતાવ્યો છે, કુંજ, કોમન ક્રેન અને ફ્લેમિંગો જોવા મળે છે. આ ઉપરાંત રણની લોમડી, ડેઝર્ટ અને વરુ જેવા પ્રાણીઓનું પણ તે નિવાસ સ્થાન છે. તો આ એની માહિતી છે. આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે મેં પેલિકન અને ફ્લેમિંગોનો ફોટો અહીંયા મૂક્યો છે. બીજું છે નળ સરોવર પક્ષી અભયારણ્ય, અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાને કનેક્ટ કરે છે. નળ સરોવર એ ગુજરાતની પ્રથમ અને સૌથી મોટી રામસર સાઇટ છે. ક્યારે દરજ્જો મળ્યો? સપ્ટેમ્બર 2022. વિસ્તાર અંદાજિત 120 ચોરસ કિલોમીટર. વિશેષતા, તે કુદરતી છીછરા પાણીનું સરોવર છે. અહીં 250થી વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે. શિયાળામાં મધ્ય એશિયા, યુરોપ અને સાઇબેરિયાથી લાખો પક્ષીઓ અહીંયા આવે છે. તો આ એની વિશેષતા છે. મુખ્ય આકર્ષણ ફ્લેમિંગો, પેલિકન, બતકની વિવિધ જાતો અને કુંજ. અહીંની બોટિંગ રાઇડ પક્ષી દર્શન માટે પ્રખ્યાત છે મિત્રો. તો અહીંયા જો ખાસ મહત્ત્વની વાત કે આ ગુજરાતની પ્રથમ સાઇટ હતી રામસર સાઇટ. સપ્ટેમ્બર 2002માં એને દરજ્જો મળ્યો રામસર સાઇટનો. વિસ્તાર 120 ચોરસ કિલોમીટર, બરાબર. 250થી વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે. અને ત્યાં ખાસ વિશેષતા પેલિકન, ફ્લેમિંગો, બતકની વિવિધ જાતો. આ પણ ફોટો મેં રેફરન્સ માટે મૂક્યો છે. અને મિત્રો ખાલી હું રેફરન્સ માટે કહી દઉં કે આ ફોટોગ્રાફ્સ મારા જ છે, મેં ખુદ કેપ્ચર કરેલા છે. થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા. હવે થોળ એ માનવ સર્જિત તળાવ છે જે સિંચાઈ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે તે પક્ષીઓનું મુખ્ય નિવાસ સ્થાન છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે આ અભયારણ્ય જે પહેલેથી અભયારણ્ય નહોતું, એ સિંચાઈ માટે તળાવ બનાવવામાં આવ્યું હતું, પછી એ અભયારણ્યમાં કન્વર્ટ થયું છે. ક્યારે દરજ્જો મળ્યો? એપ્રિલ 2021માં. વિસ્તાર 7 ચોરસ કિલોમીટર. વિશેષતા, તે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર આવેલું છે. આ ઇમ્પોર્ટન્ટ છે. તે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર આવેલું છે, જે પક્ષીઓના સ્થળાંતરનો મુખ્ય માર્ગ છે. અહીં 150થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ વસે છે. મુખ્ય આકર્ષણ સારસ ક્રેન માટે આ સ્થળ જાણીતું છે. આ ઉપરાંત ગ્રે પેલિકન અને ફ્લેમિંગો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. તો પેલિકન, ફ્લેમિંગો, સારસ ક્રેન એનો ફોટોઝ મેં અહીંયા મૂક્યા છે રેફરન્સ માટે. હવે છે ચોથી વઢવાણા વેટલેન્ડ, વડોદરા. તો વડોદરાના ડભોઈ તાલુકામાં આવેલું વઢવાણા તળાવ એક ઐતિહાસિક અને ઇકોલોજીકલ મહત્ત્વ ધરાવતી સાઇટ છે. દરજ્જો ક્યારે મળ્યો? એપ્રિલ 2021માં. વિસ્તાર અંદાજે 6.05 ચોરસ કિલોમીટર, એટલે 6 કિલોમીટર અંદાજે તમે કહી શકો. વિશેષતા, ગાયકવાડ શાસન દરમિયાન સિંચાઈ માટે આ તળાવ બંધાવ્યું હતું. તે મધ્ય ગુજરાતનું પક્ષીઓ માટેનું સૌથી મોટું આશ્રય સ્થાન છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. મધ્ય ગુજરાતના પક્ષીઓ માટેનું સૌથી મોટું આશ્રય સ્થાન છે મિત્રો. મુખ્ય આકર્ષણ, અહીં પક્ષીઓની એટલી ગીચતા હોય છે કે કિનારેથી જ ટેલિસ્કોપ વગર હજારો પક્ષીઓ જોઈ શકાય છે. ખાસ કરીને રૂડી શેલડક અને વિવિધ પ્રકારના હંસ અહીં જોવા મળે છે. તો મિત્રો રૂડી શેલડકનો ફોટો મેં અહીંયા મૂક્યો છે રેફરન્સ માટે. 5 નંબર ખીજડીયા પક્ષી અભયારણ્ય, જામનગર જિલ્લો. ખીજડીયા એ ભારતનું એક અનોખું અભયારણ્ય છે, કારણ કે અહીં મીઠું પાણી અને ખારું પાણી બંને એકસાથે જોવા મળે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે માહિતી. ખીજડીયા પક્ષી અભયારણ્ય, મીઠું અને ખારું પાણી બંને અહીંયા જોવા મળે છે. ક્યારે દરજ્જો મળ્યો આ સાઇટને રામસર સાઇટ તરીકે? ફેબ્રુઆરી 2022માં. વિસ્તાર 6 ચોરસ કિલોમીટર. વિશેષતા, અહીં એક તરફ દરિયાનું ખારું પાણી છે અને બીજી તરફ દરિયાનું મીઠું પાણી છે. આ અનોખા ઇકોસિસ્ટમના કારણે અહીં જળચર પ્રાણીઓની વિવિધતા ખૂબ વધારે છે. મુખ્ય આકર્ષણ બ્લેક નેક સ્ટોક, જે અહીંયા મેં ફોટો બતાવ્યો છે. ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ અને દરિયાઈ પક્ષીઓ. હવે ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ એ પણ અહીંયા ફોટોગ્રાફ્સ બતાવ્યા છે. તો આ બધા જે 5 છે મિત્રો, એ રામસર સાઇટ છે, જેની માહિતી આપણે જોઈ ડિટેલમાં. હવે આ રામસર સાઇટ સિવાય પણ 2 પક્ષી અભયારણ્યો છે મિત્રો. જુઓ, રામસર
સિવાય બીજા પક્ષી અભયારણ્ય તો એક છે પોરબંદર બર્ડ સેન્ચ્યુરી, પોરબંદર પક્ષી અભયારણ્ય, અને બીજું છે ગાગા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, ગાગા વન્યજીવન અભયારણ્ય. તો એના વિશે થોડી એક ફટાફટ આપણે માહિતી જોઈ લઈએ. પોરબંદર શહેરમાં આવેલું છે આ પોરબંદર બર્ડ સેન્ચ્યુરી. ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય માનવામાં આવે છે. સ્થાપના વર્ષ 1988, વિસ્તાર અંદાજે 1 ચોરસ કિલોમીટર. તો પોરબંદર એ સૌથી નાનું બને મિત્રો, 1 ચોરસ કિલોમીટર ખાલી. મુખ્ય વિશેષતાઓ: શહેરની વચ્ચે આવેલું અનોખું પક્ષી અભયારણ્ય છે. અહીં ઘણા સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. મુખ્ય પક્ષીઓ ફ્લેમિંગો, પેલિકેન, ટીલ, બતક, બગલો આ બધા. બીજું છે ગાગા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. એનું સ્થાન જોઈએ તો જામનગર જિલ્લો, કચ્છનો અખાત, ગલ્ફ ઓફ કચ્છ નજીક આવેલું છે, એટલે કચ્છના અખાત જોડે આવેલું છે. સ્થાપના વર્ષ 1988, વિસ્તાર અંદાજે 332 ચોરસ કિલોમીટર. તો મિત્રો આ સૌથી મોટું કહી શકાય, 332 ચોરસ કિલોમીટર, કારણ કે જે રામસર સાઇટમાં સૌથી મોટી છે છારીઢંઢ, એનો 227 ચોરસ કિલોમીટર છે. આ એનાથી પણ મોટી સાઇટ છે, પણ આ રામસર સાઇટ નથી મિત્રો, ખાલી પક્ષી અભયારણ્ય કહી શકો. મુખ્ય વિશેષતાઓ: દરિયાકાંઠા અને મેંગ્રોવ વિસ્તાર હોવાથી સમુદ્રી અને પાણીના પક્ષીઓ વધુ જોવા મળે છે. પક્ષીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થળ છે. મુખ્ય પક્ષીઓ ફ્લેમિંગો, પેલિકેન, ક્રેન, હેરોન, બગલો, સ્ટોક આ બધા ત્યાં પક્ષીઓ મુખ્યત્વે જોવા મળે છે. બીજા બધા નાના મોટા હોઈ શકે. તો મિત્રો આ સંપૂર્ણ માહિતી 5 રામસર સાઇટ અને બીજી 2 બર્ડ સેન્ચ્યુરી, પોરબંદર અને ગાગા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, આ બધા વિશે માહિતી આપણે જોઈ મિત્રો. હવે આપણે થોડા MCQ ડિસ્કસ કરીએ. તો રામસર કન્વેન્શન ક્યારે થયું હતું? 1971માં. બીજો પ્રશ્ન, રામસર કન્વેન્શન કયા દેશમાં થયું હતું? તો બી ઓપ્શન ઈરાન. ત્રીજો પ્રશ્ન, રામસર કન્વેન્શન કયા શહેરમાં થયું હતું? તો ઈરાનના રામસર શહેરમાં, ત્યાંથી નામ આવ્યું રામસર સાઇટ. ચોથી માહિતી, રામસર કન્વેન્શનનો મુખ્ય હેતુ શું છે? વેટલેન્ડનું સંરક્ષણ, બી ઓપ્શન. પ્રશ્ન 5, ભારત રામસર કન્વેન્શનમાં ક્યારે જોડાયું? તો 1982માં, બી ઓપ્શન. છઠ્ઠો, 2026 સુધી ભારતમાં કુલ કેટલા રામસર સાઇટ છે? તો 98, સી ઓપ્શન. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ કયા રાજ્યમાં છે? તામિલનાડુમાં 20. આ મિત્રો જો આપણે માહિતી જોઈ હતી ને, સૌથી વધુ સાઇટ્સ તામિલનાડુમાં 20 આવેલી છે. આઠમો પ્રશ્ન, ગુજરાતમાં કેટલા રામસર સાઇટ છે? તો 5. તો છારીઢંઢ જાન્યુઆરી 2026માં એડ થયા પછી સંખ્યા થઈ ગઈ 5. ગુજરાતની પ્રથમ રામસર સાઇટ તો નળ સરોવર 2012માં એને દરજ્જો મળ્યો તો સૌથી પહેલી રામસર સાઇટ. 10 નંબર, નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી ક્યારે રામસર સાઇટ બની? 2012માં. થોળ બર્ડ સેન્ચ્યુરી ક્યારે રામસર સાઇટ બન્યું? 2021માં. વઢવાણા વેટલેન્ડ કયા જિલ્લામાં આવેલું છે? તો વડોદરાના ડભોઈમાં, એટલે વડોદરા જિલ્લો. ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી કયા વર્ષે રામસર સાઇટ બન્યું છે? તો 2022માં. 14 નંબર, છારીઢંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છમાં. ગુજરાતમાં સૌથી મોટી રામસર સાઇટ કઈ છે? છારીઢંઢ. તો મિત્રો છારીઢંઢ ઉપર હું ફોકસ વધારે કેમ રાખું છું? કારણ કે એ હમણાં જાન્યુઆરી 2026માં જ રામસર સાઇટ બની છે, તો એના ક્વેશ્ચન્સ આવવાના ચાન્સ આ જે હમણાં આવી રહી છે ટાટ HS, ટાટ Sમાં સૌથી વધારે આમાં ચાન્સ છે મિત્રો આ ક્વેશ્ચન્સ આવવાના, એટલા માટે. પ્રશ્ન 16, વઢવાણા વેટલેન્ડ કયા તાલુકામાં આવેલું છે? તો ડભોઈ. 17, ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા શહેર નજીક આવેલું છે? તો જામનગર. 18 નંબર, નળ સરોવર મુખ્યત્વે કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે? કઈ બાબત માટે પ્રખ્યાત છે? તો પ્રવાસી પક્ષીઓ માટે નળ સરોવર. થોળ પક્ષી અભયારણ્ય મૂળે શે માટે બનાવવામાં આવ્યું હતું? તો સિંચાઈ માટે, બી ઓપ્શન. 20 નંબર, છારીઢંઢ કયા વિસ્તારમાં આવેલું છે? તો બન્ની ગ્રાસલેન્ડ. આ યાદ રાખી શકાય, બન્ની ગ્રાસલેન્ડ. છારીઢંઢ મેં કીધું ને ફરીથી, આ હમણાંનું જ છે એટલે આના ક્વેશ્ચન્સ આવી શકે, ફરીથી કહું છું મિત્રો. 21 નંબર, રામસર ડે ક્યારે ઉજવાય છે? તો આ પણ પૂછી શકે, 2 ફેબ્રુઆરી.
રામસર ડે તરીકે ઉજવાય છે. 22 નંબર, રામસર સાઇટ મુખ્યત્વે કયા પર્યાવરણ સાથે સંબંધિત છે? વેટલેન્ડ્સ, સી ઓપ્શન. 23 નંબર, નળ સરોવર કયા 2 જિલ્લાઓમાં આવેલું છે? અમદાવાદ, સુરેન્દ્રનગર. ગુજરાતની રામસર સાઇટમાં કયું સ્થળ મીઠું અને ખારું પાણી બંને ધરાવે છે? તો ખીજડીયા. 25, છારી ડન મુખ્યત્વે કઈ વસ્તુ માટે જાણીતું છે? તો પ્રવાસી પક્ષીઓ. ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય 1 ચોરસ કિલોમીટરનો જ વિસ્તાર છે મિત્રો. પોરબંદર પક્ષી અભયારણ્ય કયા શહેરમાં આવેલું છે? તો પોરબંદરમાં. ગાગા વન્યજીવન અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જામનગર. 29, પોરબંદર પક્ષી અભયારણ્ય અને ગાગા વન્યજીવન અભયારણ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1988. અને 30 નંબર, ગાગા વન્યજીવન અભયારણ્ય કયા સમુદ્ર નજીક આવેલું છે? અરબી સમુદ્ર. તો આ સંપૂર્ણ માહિતી હતી મિત્રો. તો આ જે બર્ડ સેન્ચ્યુરી છે અને 5 રામસર સાઇટ એમ કરીને 7 જે પક્ષી અભયારણ્યો છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈ. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન જીકેમાં મિત્રો આવી શકે છે. ખાસ મિત્રો ફરીથી કહું છું કે છારી ઢંઢ હમણાં જ બન્યું છે રામસર સાઇટ, તો એના વિશે વધુ ડિટેલમાં જોજો. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો, અને હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, અને આ વિડીયોની આ જે PDF છે એ જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ધન્યવાદ.